અને શ્રી રાધે રાધે સાથે આજનો બ્લોગ શરૂ કરું છું. આજે બપોરે પૂગ્યો હતો કારણ કે ખંભાળિયામાં થોડું કામ હતું, દાખલો લેવાનો હતો જે મેં કાલે દીધો હતો આપણે. તો એ ડોક્યુમેન્ટનું કામ પતાવી ખંભાળિયાથી અત્યારે બપોરે પૂગ્યો છું, બધું કમ્પ્લીટ કરી મારું. અને હવે બસ જમવા બેસવું છે. અને હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. હાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરી. લાઇટ આવી ગઈ છે અને ફોનમાં ચાર્જિંગ ઓછું છે. બપોરા કરી પછી જાઉં હું ભાણવર તારું, કારણ કે મારે અહીંયાથી ઓલું ડોક્યુમેન્ટ કાઢવું છે, આપણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. ખંભાળિયાની તપાસ કરી ત્યાં આજે નથી નીકળે એમ, બાકી ડૉક્ટર એને અમુક દિવસે જ આવે છે, ફિક્સ દિવસે. તો આજે ભાણવડ જાઉં છે. ચાલો ભાણવડ જાય. અને હિંડોળામાં કડવું આવી ગયું હજે, નીચો થઈ ગયો એમ આપને. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. બાકી મહાદેવ મહાદેવ અને ભાગદોડ ચાલુ થયો, ક્યાં સુધી મહાદેવ જાણે. ત્યારે જ પડ્યું. શાકમાં કહેવાનું છે ગુવારનું શાક છે, બાકી રેગ્યુલર રોટલો રોટલી અને આ છાશ. આમાં શું છે? ખીચડી પડી, માથણા છે. તો હાલો બપોરે કરી દઉં પછી મારા કામે નીકળી જાઉં. તો મહાદેવ, શ્રી રાધે રાધે. મહાદેવ અને ફ્રેન્ડ શ્રી રાધે રાધે. અત્યારે હું હે ને અહીંયા આવી ગયો હતો, ગાડી પડી છે આપણી ભાણવડ CH સેન્ટરમાં. કારણ કે મેં તમને વાત કરી હતી મારે ઓલી કાઢવી હતી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. તો ખંભાળિયા બંધ હતું, ટૂંકમાં હતા જ ખરી પણ ડૉક્ટર નહોતા. અને કાલે બપોર સુધી જ કદાચ હોય, નીકળે ના નીકળે. તો અત્યારે હું અહીંયા આવી ગયો હતો. અને અહીંયા પણ અત્યારે હવે કેસબારી જે છે એ 4:30 વાગે ખુલશે. તો બસ એની રાહ જોઉં છું. અને અત્યારે વાગ્યા છે 3, હજી 1.5 કલાક છે. 1.5 કલાક અહીંયા વિતાવવાની છે. અને આ જોઈ લો, ઝાડમાં કાપી નાખ્યા. અને વાતાવરણ સારું છે, મોટો વલ્લો છે કા. અને બસ જવાનીમાં બહારથી પાણીની બોટલ લેવો હાઈવે ઉપરથી. આ ભાણવડ CH સેન્ટર છે ને, આપણે વરામાં ઓલી બાજુ જે બસ સ્ટેન્ડ વાળો રોડ છે, બસ સ્ટેન્ડથી પહેલાં આવી જાય. બસ સ્ટેન્ડ બાજુ જતા ડાબી બાજુ આવી જાય, 100-150 મીટર પહેલાં જ આવી જાય. ભાણવડથી બસ સ્ટેન્ડ બાજુ જતા હોય ને ત્યારે ડાબી બાજુ 100-150 મીટર પહેલાં. તો હાલો આજના બ્લોગને કન્ટિન્યુ તો રાખ્યો જ છે, અને હજી રાખીએ થોડીક વાર, કારણ કે અહીં જ બેસીને કરવાનું છે. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. પાણી પીવા આવી જાઓ તમે પણ. ઇન્ડિપેન્ડન્સ કણ કણ મેં હે ભારત. તો મહાદેવ હર અને શ્રી રાધે રાધે સાથે કાલના જે અધૂરા બ્લોગ છે એની આજે કન્ટિન્યુ કરીએ. કારણ કે જે કાલે હું ભાણવડ ગયો હતો ત્યારથી પછી પાછો બ્લોગ ઉતાર્યો નથી. તો એ કામ પતાવીને આવતો રહ્યો હતો, પાછો હું મારા કામે વયો ગયો હતો. પછી હવાઈ આવી બધું કમ્પ્લીટ કરી અને હવે અત્યારે બ્લોગને કન્ટિન્યુ કરું છું. તો ભાણવડનું જે કાલનું હતું મેડિકલ સર્ટિફિકેટ નીકળી ગયું હતું, મોડું થઈ ગયું. સીધું બ્લોગ અધૂરો રાખ્યો ને કન્ટિન્યુ કર્યો આજના સવારે. તો અત્યારે હવે બધું રેડી થઈ ગયું છે. મારે હવે નાસ્તો નથી કરવો, પાવા છે ઝાડવા. અને હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. આ હું તમે કોણ હે કહે? કોણ હે કે માનવી બગડી જાય ને, બરાબર, તે ખોલી નાખું. બરાબર. મહાદેવ, શ્રી રાધે રાધે. મહાદેવ, શ્રી રાધે રાધે. માંડવી બગડી જાય તો ખોલી 3 સેકન્ડ રાખી દઈએ. और यहाँ बैठे हमारे देवों के देव महादेव. અહીંથી શરૂઆત કરી દઈ. આ બધા જઈને કઈ કા એક ને અહીં પાવું બધા પીવાઈ જાય. આ તો આભાર હે નર્મદા મૈયાનો કે ત્યાંથી આ પાણી આવે છે. કારણ કે અત્યારે પાણીની બહુ રમાણ થાય, સીધા ટાંકા ચાલુ કરવા પડે. એટલે આ એક વાયદી જોઈએ તો મોદીજીનો પણ આભાર કહેવાય કે એની એક સમયે આ લાઇનનું કામ પૂરું કર્યું હતું. કારણ કે પ્રોજેક્ટ સ્ટાર્ટ વહેલો થઈ ગયો હતો પણ કામ પૂરું એને કર્યું હતું. હર હર મહાદેવ.
રેવર ફ્રેન્ડ્સ જોઈ લ્યો પાણી આમાં પી ગયું છે ચારી વાહુ વચમાં રહી ગયા છે મહાદેવ અને અહીંયા આ જોઈ લ્યો આવી ગયો કાયમની વૈરી મહાદેવ શ્રી રાધે રાધે એને હવે અહીંયા ટાઈમ થઈ ગયો ખાવાનો ને પીવાનો બધું એ મારા બાબાના છોકરા અહીંયા હતું પણ એ હવે વાળી રહેવા આવી ગયા એટલે હવે અહીંયા જ રહીએ આ હે ને આ કુંડો પાણીનું પરબ અહીંયા હતું અહીંથી થોડુંક ઊંચું ચડાવ્યું પણ અહીંયા પ્રોબ્લેમ એ થાય હલે વધારે કરંટ પવન છે એટલે અહીં નીચે અમે લોકો બહુ પીતી નથી એ વાંધો થાય વાંધો નહીં પવન તો એક બે દી કદાચ રહે પછી પીવાનું મેળવીને વધારે અહીંયા રહે હવે બાકી છે ઓલા 3 કુંડા એ ભાઈ તો એમાં જોવા દઉં કેટલું ખાલી થયું હે ને એક બે દી વારો આવી જાય લે તૂટી ગયો પડી ગયો તડકાનું વાંધો નહીં વાહ સુધી પુગાડી દઈએ આપણે એટલે કુંડા પી જાય ને એટલું એક આ પર ત્યારે વડીમાં ઘરે આવ્યો ને વડીમાં કરે છે ટમેટાનું શાક કરો ટમેટાનું ટમેટો નાખ જ નાખવું ગોવા દે હા ગોવાનું ગુવારનું કરું કા ગોવાનું ખાઈ કરી લીધું. વઘારી દઉં આટલું વઘારી દઉં હવે મને ટમેટાની શાક બહુ ભાવે આ ના ખાઈ નહીં ખાઈ તો હા પછી લુગડાને આગો થઈ ગયો તો ધોઈ નહીં ખાઈને ખરો કેટલી મહેનત થઈ ફરી આ બધા મશીનમાં ધોયા ને વોશિંગ મશીન એટલે બધા સાયકલ સુપર પાછા આ ઓહરી બધી ધોઈ કેદી માંડી ફલાવી દીધી ને કેદી ફોલાવી એ કીધું બધું કાલ ખરાબ થઈ ગયા પછી કાલે આ પાણી ઉડી દે આવ્યું ને પછી આ ઓહરી બધું ધોઈ આમાં હા આવતો પછી બધા લોગડા ઉતાર નાખી સારા નાખી તો અહીં બેઠો હતો તે વડીમાં કે ચાય કે થોડોક પીવો છે કે આપણે બે થઈ ગઈ બેઠા આવડી ઉંમરમાં પણ એને પીવડાવવું છે થોડો કરો તો ભૂકી જો નહીં તો નામે આવે ભૂકી વધારે નથી ભૂકી ભૂકી વધારે વધુ મને તો એવું લાગે વધારે હોય ને ઉકળી ગયું એમ તો કોઈને અહીં ગયા તો પછી પી દે આમાં રાખો જ રે રેડી બસ તો હાલો આવી જાઓ ઓડીમાં ચા પીવો કે હાલો ચા પીવા આવી જાઓ એમ કયો તા ચા પીવાનું એ ચા પીવા આવી જાઓ શું ના ભાઈ ચા પીવા આવજો વડીમાં કે ચા પીવા આ તો દીવ આવી ગઈ છે અત્યારે બપોરા કરવા બેઠા હતા અને આવી ગઈ છે હાલો તમે પણ બપોરા કરવા આવી જાઓ હર હર મહાદેવ શ્રી રાધે રાધે મારા મા પણ ખાય છે બટાકાનું શાક છે છાશ છે જે આવ્યું કંઈ નથી મારી પાસે વઘારી પડ્યા તો હર હર મહાદેવ શ્રી રાધે રાધે કાલે ઈ ગઈ હું મને કેવું છે હું મહાકાલને બ્રહ્માનંદજી લાડેલા ને કેવું મસ્ત લાગ્યું આમ જાણી આમ તો જો ને એને દેન મને આમ
આમ direct મારા મોઢા પર આમ એમ થાય કે સહન સજાણી ના આવી શકતા હોય મહાકાલ. આ દેવ રિવ્યુ આપે છે હિચકાનો. ચાલશે વાંધો નહીં આપણે તો પગ લાંબા છે એટલે બધું લાંબુ છે પગ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. દેવ કે કાલ ઓલા મહાકાલ ને ગુરુદેવ ને બેને હિચકાય હોય અસલ. એ તો અસલ જ લાગે ને, બ્રહ્માંડ અધિપતિ જેવો હિચકતા હોય આપણે ઘેરે. શહનશાહ. હર હર મહાદેવ. ઘણા કહેતા હા ખેલો થઈ ગયો પણ એ ખબર નથી. હું તો એક યુવાનોને જ કહેવા માગું કે શિવ સાથે જોડાઓ ડિવોર્સના. સાચું કામ ભાઈ મને એ જીક મારો સાથ દેજો તો કેમાં ગમી વસ્તુ ખરાબ નહીં પણ આમ હલામું લાગે તો તને સાથ તમારે દેવો જ પડે હલામ વસ્તુ હોય તો બરાબર એમ કે મારો સાથ દેજે. અને અત્યારે સમય કરવટ લેવાનો હોય બહુ મોટી, ખબર ને તને? આપણે એવા હડું જ થાય કે એમાં કઈ ઊંધું કઈ ના થાય ને એમને સક્સેસ થઈ જાય બધી પવિત્રતામાં એમને ન્યાય જાય આપણે. સમય બહુ મોટું પરિવર્તન લાવવાનું છે. બધી વસ્તુ થાય ઓબાડાવ થાય કારણ કે બધી વસ્તુ સંકળાયેલ તો માણસથી જ છે. તો માણસ હજી વખત 2032 સુધી થાય માણસના મનથી જ બધું હે ભાઈ માણસના મનથી જ બધું ઉત્પન્ન થાય. વિકારો વધશે ઘટશે એ હવે ભગવાનના હાથમાં, બરાબર? કારણ કે યુદ્ધો થાય ત્યાંથી જ થાય, માણસના મનમાંથી વિચાર ઉપજે ત્યાંથી. અને ઘણા કહે છે હું આજ કેટલો ટાઈમેથી સમયથી ફોલો કરું છું અને એ કે એ પ્રમાણે થતું ન છું. હવે હું બોલું છું, કોઈ દી બોલતો નહોતો. કારણ કે બોલવાનો અર્થ એ કે આપણે આપણે એક લાભ નહીં, કોઈ લઈ શકે તો બીજું પર લઈ શકે એમ. એટલે ડિવોશનલ અત્યારે શું કહેવાય, આપણે ભગવાન સાથે કનેક્ટ થવું જરૂરી છે. યુવા વર્ગને ત્યાં મહાદેવ એક ફેર મહાદેવનું વિચિત્રતા જોઈ લઈએ તો મજા આવી જાય. પછી ભલે એવું નથી કે મહાદેવ જ એને જે પ્રિય હોય, રાધે કૃષ્ણ. પછી પેલા પ્રિય હોય ઈ તો હોય જ. મને બધા પ્રિય લઈ ગયા. પેલા મને માને પકડી હતી મેં ખોડિયારમાં. પછી એના અંદરથી મને એના માં ટેજ આમ ઉત્પન્ન થાય. એ જ છે મારી માત ભેરા દરેક પડમાં. હા તો બસ એટલે કદાચ માં ક્યાંક જરીક ખોટું હાજુ બોલાઈ જાય થઈ જાય તો એ ના પણ નાખ દઉં. ઈ વાત જોઈ લે આપણે એમ જ કરના બીજી છે. ઈ આઈ છે ભાઈ, આઈ છે આઈ ખોડિયારમાં. ઓ એ મને ખોડિયારમાં વિચારમાં રડવા આવે. પણ એ સાક્ષાત જગદંબા છે. કેમ કે એ ભગવાન શિવના આશીર્વાદથી આવ્યા. ખોડિયારમાં મોટા હોય ને બહુ જ મોટા છે ને. જીના બાપા એ મને વિચાર આવતો હોય કે આમ પહેલાથી મેં ખોડિયારમાં પકડાવ્યો. એના બાપા હતા ને એ હતા ચારણ. એની ભગવાન શિવની તપસ્યા કરી હતી એવું કહેવાય છે. અને પછી અહીંયા મને માતાજીનું વિચારીને મને આમ રડવા આવે. સાતે બેનડીઓનો પછી અહીંયા ઉદ્ભવ થયો. ભગવાન શિવે કોક ખબર નહીં આદેશ કર્યો હતો કે જાઓ અહીંયા અવતાર લ્યો. એટલે મહાદેવ હે. તને કેમ મહાદેવનું હે? અરે મને આમ ઈનું આમ પહેલેથી એવું જ છે આમ કંઈક અમુક વધારે અમુક ને પ્રેમ વધારે આવે એના ઉપર માતાજી ઉપર. મહાદેવનો આદેશ થયો હોય મહાદેવ જ હોય, સમજી લેવાનું. ખોડિયારમાં મહાદેવ જ છે. મને એમ થાય કે મહા એમ થાય કે ન મારો જીગર જાને એ રીતે આવે માતાજીને એ રીતે. એ અત્યારે જે આ છે ને કૃપા વરસી રહી છે એટલે એ આનંદ છે. એ આનંદ એમને મળે જ નહીં નકર. વાય બે હારે થોડી બધી વાત કરું. તો હાલો આજના બ્લોગને અહીં પૂરો કરી દો. કાલનો જોઈ છે એ બે ભેગો નાખી મળીએ એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ શ્રી રાધે રાધે, હર હર મહાદેવ. ઓલા પંખા ડાયલેન્ટ કહી દીધે.